બધાને ઘી રવા ખવડાવ્યા તમે ભૂલી શકીએ નહીં. તમે મૂંગા મૂંગા આ લોકોને કોઈ પણ પ્રકારનો હેરાનગતિ નહીં કરે, ડિસ્ટર્બન્સ નહીં કરે. આવું મૌન વ્રત જાળવી રાખજો. આવી મદદ કરતા રહેજો. બહુ બધું ઘી ખવડાવ્યું આ લોકોએ ને ગોળ રોટલો બહુ ફાઇન ફાઇન. અને ઘીના તમે તપેલીમાં મોટી ચમચી રાખો છે, બહુ ગમે છે બધા. આ જાળવી રાખજો. તમે અન્નપૂર્ણા છો તો ઘી ગોળની અછત નહીં થાય. હવે સવારના દૂધ વાળા ને બોલાવ. સવારે દૂધ વાળા દૂધ અને ખજૂર. બોલો તો. શ્વેત વર્ણી કમલ पे विराजे हाथों में वीणा मुकुट सर पे साजे मन से हमारे निकाले अंधेरे हमको उजालो का संसार दे मां हे सार दे मां हे सार दे मां अज्ञानता से हमें तार दे मां. બહુ ઉદાર દિલથી બધાને બબ્બે ગ્લાસ દૂધ પીવડાવતા રહેજો. હવે જે લોકો વાસણ સાફ કરે બોલાવો. ચાલો ભાઈ ચાલો. બધી અન્નપૂર્ણા માતાઓ છે બધા. अरे कौन बहन लोग गाया ना बहुत. हाँ बुला लो. उनको कैसे देना, क्या करना. કોના કપડા પર કેવી રીતે વાત કરીએ ને એમની જોડે, કેવી રીતે લોકો કપડા લઈને જશે સાબુ શું કપડા કઈ ખબર નહીં. कपड़ा कैसे ले जाएंगे? तालाब पे ले जाएंगे. हाँ तालाब पे स्कूल के अंदर हाँ रस्सी आ जाएगा. કપડા થઈ જશે એ લોકો અહીંયા પ્રેફર હશે आज 7 दिन नहीं, आज चला गया नीचे. हाँ कल आया. हाँ તો જાઓ છો તમે એની સાથે? કોણ જાય છે? તો એક ડોલમાં અમ્માનો કપડા લઈ લો, સાબુ લઈ લે. અમ્મા અમારી એક ડોલ કાઢી છે, મારો સાબુ.
છોકરાને ગાવું છે તો તમે ચાય 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 ગરમ થેપલા ગરમ ગરમ થેપલા ચાલો ભાઈ સિગ્નલ ચાલુ થઈ ગયું છે ओ माँ डिब्बे पीछे इंजन आगे दूर तेरा गाँव और थके पाँव दूर तेरा गाँव और थके पाँव फिर भी तू हर दम आगे बढ़ा कदम रुकना तेरा काम नहीं चलना तेरी शान रुकना तेरा काम नहीं चल हिम्मत से बढ़े जा किस्मत से हिम्मत से बढ़े जा आंधी हो या तू आंधी हो या तूफान चल चल रे नौजवान एंडी आजूबाजू फाफा नहीं मारे सीधू जाए चल चल रे नौजवान चल चल हिम्मत से बढ़े जाओ किस्मत से लड़े जाओ आंधी हो या तूफान फटता हो आसमान रुकना तेरा काम नहीं चलना तेरी शान आपको प्रॉब्लम बहुत ही अच्छा हम लोग को बहुत ही अच्छा लग रहा है बढ़िया बहुत ही अच्छा आप लोग को कोई किसी में डिस्टर्ब नहीं होना चाहिए आप लोग को हर एक को सही ढंग से हमारे ड्राइवर ऐसा हो तो पहले ही मैं इंफॉर्मेशन दे दूँ ऐसा बात अच्छा ना बहुत बढ़िया है आप आए तो बारिश अभी देखिए शुरू हो रहा है आज तो बारिश हो रहा है मैं तो काफी दिन तक तो लगभग 1 महीना से बारिश
किस्मत से लड़े जाओ आंधी हो या आसमान रुकना तेरा काम नहीं चलना तेरी शान रुकना तेरा काम नहीं चलना तेरी शान चल चल रे नौजवान चल चल रे नौजवान चल चल रे नौजवान हिम्मत से बढ़े जा किस्मत से रिवर्स 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 फिर भी પેલા લોકો બહુ ખુશ છે કે તમે લોકો આવ્યા बाहर आ गई ऐसा बोलते અને કે વરસાદ બી તમે આવ્યા એટલે આવ્યું છે. 2000 ફટાકડાની લૂમ 5000ની લૂમ ડ્રાઈવર રિવર્સ ચાલે છે આપણી ગાડી લક્ષરી કોણ લાવે છે? ખોલવું છે હવે? એક સ્કૂલ પર દૂસરી પર ચડીને બાંધી દો. નીચે કરો બહુ ઊંચું બાંધશો ને તો પછી અંદર બસ બસ હવે બાંધી દો હવે ત્યાંથી પેલી એક પાઇપ લઈ આવો 6 ફૂટ પાછળ તમે ઉભેલા હોય તો બેઠેલા જ દેખાય તને બી હવે કેવા એની સાથે એને બાંધવાની છોકરી તો નીચે ની એના પર વચ્ચેનો પણ નીચે
દરવાજા માટે આ ત્યાં રસોઈ કરે ને એ લોકોને કરાવી છે કાપની ના પડી જાય છે સરકી જાય છે. છાપરાને નુકસાન નહીં થાય તે જોજો. નીચે કરો, છત્રી નીચે કરો. અત્યારે પ્લાસ્ટિકની ફૂલપુરી સંતોષ માની લે છે. ઓ ભાઈ અહીંયા આમાં બાંધો ને. આમાં તો ઉપરની ગાડીથી દોરી લઈ લે. હા એને અંદર બધાને કઈ ગરમ ગરમ ઉકાળો રસોડાવાળા જરા કોણ છે જો અંદર જ છે. મને તો પછી આપણે બધા એમ કરી દેવાનું. ફરી જવાનું. પેલી બાજુ જુઓ. વિચારે મન થાય ત્યારે ઉઠીને પાણી દેવાનું. મારી લાકડી લાકડી મારી લાવતો પેલી કેવું છે આવો પેલા પ્રાણી જેમાં ટૂકડું બનાવી છત્રી છે ને બાંધી રાખવી જોઈએ. છોકરાની આવતી હતી આવી આમ ચાલે છે એ બધું. આવે છે તો લાવો ને તારી છે. પાણી અંદર ગયું બધે ટપકી રહ્યું છે. એટલે આ બધું ચારે બાજુ ગીલું છે. એમને બધે ટપકી રહ્યું છે પાણી. ના ટપકતું નથી હવે. જો આ તમામ ડીશ લઈ આવી ફર્સ્ટ ક્લાસ. બધા મિશ્રી બંધાઈ ગયું. ઉપર કઈ મૂકીને કઈ સેટ કરી દો. ખુરશી કેમ રે? ખુરશી સાઈડમાં છે. એકચ્યુઅલી આ છત્રી છે ને ખુરશી પાંચી નથી. આમ નીચે પછી આવે. પાડ્યું ને કિકિન જાતે ગોવર્ધન લાલ કી
ધીરે ધીરે બધા લગાડી છે, બધા એન્જોય કરે. એ બધા આમ સિરીઝ ને એવું ઘરેથી લઈ જાય કે ત્યાં મળતું જ હોય બધું? પોતાનું પીલ બાજુના પાયા બાજુ તો પછી ટેબલ આ ખાવાનું કેમ કરવાનું? આ તો છે ને બીજો પીસ. અમે આવ્યા ને હા બધા બહુ જોરદાર આવ્યા છે. અહીંથી શિવલિંગ દેખાય છે. શિવલિંગ જોઈ નાખતો ને કારો કે તમે સાચો ત્યાં ઓલી બાજુ આપની અહીં હા અહીં ત્યાં ક્યાં તળાવ છે? શિવલિંગ બની ગયું. ના પહેરો માતા મમ્મી નહીં પહેરો તો નહીં પહેરે. કોઈ જરૂરિયાત નહીં. 3 મહિના પછી પેલા લેવા मंदिर भी कौन सा मंदिर तोड़ने दो वो सब ऊपर तक दिखे इसका देवी क्या देवी कौन सी देवी तोड़ने दो આપણે ઉતર્યા છીએ देवी क्या डायरेक्ट आई ફિલ્ટર ફિલ્ટર થઈ જાય એમ જ આવે. ना फिल्टर प्लांट છે ભગવાન કે થોડી તો મહેનત કરો. ગીત જાડી છે આશાબેન આપણે આગળ ચાલુ છે. જાઓ ચાલો હા જવું જાઓ જાઓ આ બધા જતન કરવું પડે ને આ જંગલમાં મંગલ એમ ત્યાં તો આ હિમાલય ઉપર તો આવી જ રીતે આમ લાલ પીળા ને જાંબલી ને ગુલાબી ને કલર કલર ને અહીંયા એમ જ ઉગ્યા હતા. કેમ નૈતિક ભાઈ કયો ચાલો જોઈને આમ પણ કોઈ ઇફેક્ટ થતી નથી. એક વાત બીજી વાત
દુનિયાના કોઈ પણ ડિસ્ટર્બન્સ ડિસ્ટર્બ કરી શકતા નથી. કદાચ થોડું ઘણું તમને થરથરાટ સામે દેખાય પણ અંદર એની કોઈ ઇફેક્ટો થઈ શકતી નથી. જેવી રીતે બોડી છે, શરીર છે, તો શરીર પર કોઈ ઇફેક્ટ દેખાય, માળ પડે તો દેખાય, પછા પડી જાય અથવા હાલી જાય અથવા કઈ માંદગી દેખાય કે કોઈ, પણ અંદર કઈ ઇફેક્ટ થતી નથી જ્યારે સ્થિરતા આવી જાય. બહુ મોટા દાખલા છે. સંત મહાત્મા, એવા સંત મહાત્મા એ એવી સ્થિતિઓમાં જતા રહે છે, સ્થિત પ્રજ્ઞ સ્થિતિ કહેવાય, કે એમની પાસે વાઘ આવે કે તો પણ કઈ ના કરે, કોઈ પણ સિંહ આવે કઈ ના કરે, ઝાડ કેવા સ્થિર ઉભા છે એવી એમની સ્થિતિ થઈ જાય. પછી બુદ્ધ ભગવાનનો બી દાખલો છે. પેલા આવીને ગાળ દે છે, બધું કરે છે, તો બી એમને કઈ થતું નથી. મારો દાખલો એનાથી જુદો છે. જરા મને કોઈ ગાળ દે ને તો હું ચૂપ બેસી જા, નહીં તો હું પણ બે સંભળાવી દઉં બરાબર. તો વોટ ઇઝ ડિફરન્સ? આ શું ડિફરન્સ કેમ દેખાય છે? કોઈ વિચારી શકો છો? અમને લોકોને સુધારવા માટે. હા, એ પોઈન્ટ તો છે, પણ એ કક્ષામાંથી હું પસાર થઈ ગઈ છું કે જે સ્થિત પ્રજ્ઞ અવસ્થાઓ છે એનાથી બીજી અવસ્થામાં જતી રહી છું. એટલે હું એનો રિટર્ન મારામાંથી થાય છે. તો એક રિટર્ન એવો થાય છે કે બોલ્યા વગર થાય છે. સાંભળી લો, રિબાઉન્ડ જેને કહીએ કે તમે બોલને નીચે નાખો તો ઉપર આવે છે ને, તો એક રિબાઉન્ડ એવો છે કે મારે કંઈ પણ કહેવું ના પડે. અને બીજો રિબાઉન્ડ ઘણી વાર મારે કહીને આપું છું. તો દેખીતા રિબાઉન્ડની અંદર પણ તમે ધારો છો એવું પરિણામ નથી હોતું. એટલે ધારો કે તમે ગાળ દો ને હું ગાળ દઉં, તો તમારી ગાળ જુદી હશે ને મારી ગાળ જુદી હશે. તમારો વ્યવહાર જે હશે, તમને તમારા જેવો જ મારો વ્યવહાર જો લાગતો હોય તો પણ ડિફરન્સ હશે, એટલું સમજી લેજો. પણ આ બધી વસ્તુ સમજ નહીં પડે જ્યાં સુધી તમે એમાંથી પસાર ના થાઓ. તો એ શાંતિ, સ્થિત પ્રજ્ઞતા અવસ્થાઓનો આ તમારો થોડો અનુભવ, જે શાંતિ અનુભવો છો તે. પછી નીરવ શાંતિ, જે એને એક કણ જેવો આ અનુભવ તમને શાંતિનો. પણ જે શાંતિ જ્યારે અંદર ઉતરી જાય છે તો એ શાંતિ શાંત જ કરી દે છે. જેવી રીતે ગેરું પાણી, જેટલો ઊંડો પાણી હોય તેમાં હલચલ થઈ શકતી નથી. પવનના ઝોકાથી હલચલ થાય છે, વમળ ઉઠે છે, લહેરો બને છે. પણ ગેરો પાણી હશે તો ઉપર ઉપર જ થોડું થશે, પણ આમ હાલતું નથી પાણી. પણ નીચે પથ્થર હશે તો ખળખળ 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 ખળભળાટ થશે. જેવી રીતે નદી છે, તો જ્યાં નદીમાં ઊંડાણ હશે ત્યાં પાણી હાલતું નહીં હશે. જોજો, કોઈ બી નદી પાસે જાઓ ને ગંભીર જો ચાલતી હોય તો સમજી લેવાનું કે ઊંડી છે. અને જો ત્યાં પથ્થરા આમાં ખડખડ ખડખડ થતું હોય તો એ ઊંડી નથી હોતી, વચ્ચે ખાડા ખબી ચાલી જાય. એવી રીતે માણસને એમ કહેવાય છે કે જે લોકોમાં ગંભીરતા આવી જાય છે, જે લોકોમાં સ્થિરતા આવી જાય છે, તે ખળભળાટ
કરતા નથી અને જે લોકોમાં ગંભીરતા નથી હોતી તે ઉકળાટ કરે જ રાખે છે અને ગડબડ કરે રાખે છે. અથવા પેલી કહેવત છે ને કે થોથા ચણા બાજે ઘણા. પછી હિન્દીમાં કહેવત છે અધજલ ગગરી છલકત જાય, એટલે અડધી ભરેલી ગાગર જો માથે મૂકીએ તો એ છલકાય. તો એવી રીતે માનવીમાં પૂર્ણ રૂપે જ્યાં સુધી નથી થતું ત્યાં સુધી એમાં ખળબળી અનુભવાય. પણ આ થોડા થોડા અનુભવ તમે મેળવો, તમને ખ્યાલ આવે કે ધ્યાન સાધના કરવાથી માનવીની અંદર શું ડેવલપ થાય છે. આ એના પોઈન્ટ. પછી બીજો શું અનુભવ કર્યો કોઈએ? કરી શકીએ છે કે થઈ જાય? હા, બહારની દુનિયાને વિસરી જાવ છો અને અહીંની મસ્તીને માણો. સાચી વાત છે આ બધા માટે. બરાબર. એનાથી શું લાભ થાય? आनंद तो अनुभवाय, બ્રેન રિલેક્સ होता है, રિલેક્સેશન મળે, બ્રેન ને આરામ મળે. પછી કોઈ રહે છે પોઈન્ટ કોઈને? કોઈને કોઈ અનુભૂતિ થઈ છે? નહીં. એક જણને મોસમની અનુભૂતિ થઈ, જોકે બધાને જ થઈ. ગ્રીષ્મ ઋતુ, વરખા ઋતુ અને ઠંડી. ક્યાં તો અને એ બધાની અંદર શું અનુભવ કર્યું? ખુલ્લા આકાશમાં રહ્યા. 2 દિવસના જે દિવસ, કાલનો દિવસ જે કાઢ્યો, પરમ દિવસે તો જાણે આપણે રાતના આવ્યા નહીં, પણ કાલનો દિવસ આપણે જયારે અહીં બેઠેલા ત્યારે તડકો હતો. એમ થતું હતું ખાવા કઈ રીતે બેસાશે. આ ઝાડનો આટલો જ છાંયડો હતો. હું જઈને છાંયડો શોધી આવેલી બધે. બધા કેમ કરશે? બધે તડકો હશે તો ખાશે ક્યાં બેસી? તો મને લાગે છે કે આપણને સાંજ સુધી ભગવાને એવી મદદ કરી દીધી કે બેસવાને આપણને કોઈ તકલીફ પડી નથી. અને પછી સાંજે ભેજા જરાક ચાલવા માંડ્યા, થોડા સળવળાટ થયો, હે એટલે એક છત્ર બન્યું. ભગવાન કેવું ડાયરેક્શન આપે. જો ઉપરથી વરસાદ આવ્યો, કોઈ બી છત્રી લઈને નહીં આવ્યો, રાઈટ? કઈ સૂઝ પડી નહીં, ભીના થઈ જવાય. એટલે પેલો છત્તર લઈને ચાલે. આપણે છુક ગાડી કાઢી લીધી, છુક ગાડી ચલાવી, આપણે મજા માણી, એનો આનંદ લીધો, એની મસ્તી માણી. એક બાળ પણ યાદ આવી ગયું, નાનપણ યાદ આવી ગયું. કેટલી સુંદરતા એ નાનપણમાં સમાયેલી છે કે જ્યાં કોઈ પણ પ્રકારનો ડિસ્ટર્બન્સ નથી. તો જેને કોઈ 50 કે કોઈ 60 કે કોઈ 45 કે કોઈ 40 કે કોઈને 22, 25 જે બી કઈ, આ બધું મિક્સર થઈને એક નાનું સરખું બાળપણ બની ગયું બધામાં, રાઈટ? અને એ બધા અનુભવ કરી અને પછીની ઘટના ઘટી કે આપણને એમ થયું કે કંઈ આવું કંઈ બાંધી લેવું જોઈએ.
તો તડકો નહીં લાગે. તો આપણે બેસી શકીએ અને ખુલ્લો આકાશ પણ મળે ને આમ પણ બેસી શકાય. તો આ બધી વસ્તુઓ કેટલી બધી શોર્ટ વે ની અંદર આ ડેવલપમેન્ટ, એક સૃષ્ટિ ઊભી થઈ, એક રચના થઈ, તમારું પોતાનું એક યુનિટ ઊભું થયું. દેખાતો નાનો સરખો આ તમારું ઘર. અત્યારે તો તમે એના માલિક છો, કેમ કે તમે અહીંયા છો અને તમે બાંધી લીધા પોતાના ઘર. કોઈ બી ભાડે નથી. હા, ધરતીના ઋણ ચૂકવવા પડે એટલે આપણે સાફ સફાઈ વ્યવસ્થા આપણા માટે સાચવી રાખે એટલે આપણે એનું વળતર તો આપવું જ પડે. પણ આપણે મજેથી પોતાનો એકાંત અનુભવી શક્યા, પોતે રિલેક્સેશનમાં ગયા, પોતાના રૂમમાં જઈને બધાથી છૂટા પડીને આપણી જાતને વિચારી શક્યા અને કઈ વિચાર નહીં કર્યું, કઈ નહીં, શાંત મન થઈને હાથ સુઈ જાઓ આગ બંધ કરીને. પાસે બૈરી નથી, પાસે ધણી નથી, પાસે ભાઈ નથી, બેન નથી, કોઈ નથી. કોણ? તમે એકલા છો, છૂટા. પાછા છૂટા એટલે તમારા આખા સંસારથી. કયા સંસારથી? એક બજાર જવાનું છે, એક શાક લાવવાની છે, એક રસોઈ કરવાની છે, એક ઓફિસે જવાનું છે, એક બિઝનેસ કરવાનું છે. બધો સંસાર કઈ દિમાગમાં નહીં, પણ એક જ નાનો સરખો યુનિટ જ્યાં તમે અંદર પુરાઈ ગયા. અને આપણે અર્વાચીન ભાષા કહીએ તો તમારી ગુફા, નાની સરખી ગુફા, આર્ટિફિશિયલ ગુફા. પહેલા ગુફાઓમાં ઋષિ મુનિ જઈને રહેતા, સાધના કરતા અને પોતાનો એકાંત સેવતા. જ્યારે તમે આજના ઋષિ મુનિઓ બધા આર્ટિફિશિયલ ગુફામાં આર્ટિફિશિયલ ઋષિ મુનિઓ જ રહે. બરાબર? પણ જો રિયલ હીરા છે તો એની નકલ કરીને જો આર્ટિફિશિયલ હીરા બને તો કદાચ એમાંથી કોઈ રિયલ પણ બની જાય. ન બને એવું નહીં, પણ જે બી ચમકે, જેટલું બી ચમકે, જેટલી બી રોશની આપે અને જેટલું પોતાનામાં સુંદરતા કેળવાય, એ બધી આપણે પ્લસ પોઈન્ટ જ છે, લાભમાં જ છે. આપણને નુકસાનમાં તો છે જ નહીં ને. બરાબર ને? આ તમારી અનુભૂતિઓ નહીં. પછી શહેરમાં રહેતા રહેતા આપણે જાણતા નથી બીજી બી કોઈ એક દુનિયા છે. એનો અનુભવ આપણે પરમ દિવસે કર્યો રસ્તામાં, જેને આપણે આદિવાસી કહીએ છીએ. આપણે નવા જન્મેલા અને આદિવાસી એટલે પુરાના જન્મેલા. પણ ફરક એટલો છે કે આ ઘસાયેલા હીરા નહીં, આ ઘસાયેલો પથ્થર નહીં હીરાનો. અને આ બધો ઘસાતો 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 ચમકતો ગયો અને એ રો મટીરિયલ. તો આપણે ખાંડની અંદર શું જોયું? રો મટીરિયલ. અને રો મટીરિયલની આવી અવસ્થા હોય એ પણ સ્વાભાવિક છે, એવું નથી લાગતું? કેમ કે એની પાસે કોઈ પણ વસ્તુ પાસે નથી, અને વસ્તુ પાસે બી આવે તો એને ઉપયોગ કરી શકવાની એની જે શક્તિઓ છે એ ડેવલપ થઈ નથી. શું? જેમ કાલનો એક સાંજનો દાખલો આપું. હું જરાક આમ ચાલવા નીકળી તો બચ્ચા હતા. એક છોકરું આટલું ફાટેલું ખમીજ, બિલકુલ બાં હતી જ નહીં, જાળી જાળી હતી. તો છે એટલે કે છે કે 10 રૂપિયા આપો બિસ્કિટ ખાવા માટે.
મેં કીધું પહેરવાનું શર્ટ નથી અને ખાવું છે બિસ્કિટ. રોટલો નથી કીધો. 10 રૂપિયામાં 10 રોટલા આવે અને 10 રૂપિયામાં 10 બિસ્કિટ આવે. 10 રોટલા 10 જણ ખાઈ શકે અને 10 બિસ્કિટ 1 જણ ખાઈ શકે. તો એટલી એની પાસે સમજ નથી, પણ એને આપણો થોડો રંગ લાગ્યો છે, આપણી દુનિયાને એને થોડી જોઈ છે, એટલે એનામાં માંગ ઊભી થઈ આપણી ચમક ધમકની. આપણી ચમક ધમક કેવી રીતે મેનેજ કરવી, હજુ આપણને બી આવડતું નથી તો એને તો ક્યાંથી આવડવાનું. આપણે બી છોકરાઓને ઠૂસી ઠૂસીને ખા બિસ્કિટ, પેલા નીચે જામ 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 થતું જ જાય. દબાવી દબાવીને મેંદો અંદર પેટમાં ફિટ થાય. આપણે ઉપરથી ઠૂસે જ રાખીએ. કેમ? એટલો વાલ ઉભરાય. બીજું, બિસ્કિટ, મારા છોકરા બિસ્કિટ ખાય છે. ત્રીજું કે મેં નાનપણમાં બિસ્કિટ ખાધા નથી, મારા છોકરાને તો ખવડાવું. એટલે મારી બધી અભિલાષા હું પૂરી કાં કરું છું? મારા બાળકોમાં. પણ ભાન નથી કે આ બિસ્કિટ કેટલા ખાવા જોઈએ, કેટલા ખવડાવવા જોઈએ અને કેવી રીતે ખવડાવવા જોઈએ, અને એનો પરિણામ શું છે. ઓછું ખાવ તો શું અને વધારે ખાવ તો શું. જ્યારે ડોક્ટર પાસે જવું પડે તો કે માંદો પડી ગયો, પણ માંદો તો મેં જાતે જ પાડ્યું છે ને, એ ખ્યાલ નથી હોતું. જેમ તમે ગટરની અંદર આ બૂટ ચંપલ પહેરીને જતા હો બાથરૂમમાં, માટી જામ ધીરે 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 ખસતા 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 ત્યાં જામ થઈ જાય છે અને રસ્તો બંધ થઈ જાય છે. ઉપરનો ભાગ જતો રહે છે પણ નીચેનો ભાગ તો જામ થાય છે, જે ચીકણો છે. તો એ રીતે પેટની પણ હાલત થતી હોય છે આપણી. લો, બીજો છોકરો કે છે કે મને 10 રૂપિયા આપો પિક્ચર જોવા માટે. બિચારા બચ્ચાઓ છે તો બહુ સ્વાભાવિક છે. પિક્ચર શબ્દ એને આવડી ગયો આપણી સાથે સહવાસ માણીને. આદિવાસીના બાળકો હતા, પણ એ બધા બચ્ચાઓ અહીંયા જે બી લોકો આવતા હશે એમને સાથે વાત કરતા હોય, જોતા હોય, એમનામાં બી માણસ તો છે જ ને, એમની પાસે બી બ્રેન તો છે જ ને, પિકઅપ તો કરવાના જ નહીં. તો ઉપરનો ભાગ જ પિકઅપ થાય અત્યારે તો એમનાથી. પણ આજે આપણાથી ઉપરનું જ થાય, અંદર ઊંડાણ ઉતરાતું નથી હજુ. હવે હસવા માંડ્યા કે જુઓ, પિક્ચર જોવું છે ને ખાવું નથી, ભણવું નથી, ભણતા પણ નથી. કોઈ રૂપિયો આપી દે છે, કોઈ 5 રૂપિયા આપી દે છે, માંગણી 10 રૂપિયાની કરે છે. મેં કીધું તું ભીખ નહીં માંગ, કામ કર. તું કઈ કાલે વાલે લઈ આવજે, કઈ શાકભાજી થતા હોય તો તને આપી દઈશું, પણ ભીખ તો નહીં આપીશું. સમજ નથી એમનામાં, એમનો વાંક કાંઈ બી નથી. એ તો નિર્દોષ બચ્ચાઓ છે, અજ્ઞાન છે. પણ આ બતાવ્યું તમને દર્શન મેં કે આપણે રહીએ છીએ. આપણે કોઈ દિવસ જોયા છે આવા બચ્ચાઓ? જોયા હોય તો બહુ થોડા પ્રમાણમાં, પણ તમે જુઓ, આખે રસ્તે ગામડાઓ હતા અને આખે રસ્તે એમની હાલત કેવી હતી અને આખે રસ્તે એ લોકો કેવી રીતે જીવે છે. તો આપણે કેટલા નસીબદાર છીએ, વિચાર કરો કે આપણે કઈ કક્ષામાં જીવીએ છીએ. રડતા હોય ને બધા, મારી પાસે આ નથી, મારી પાસે આ નથી. અરે શું નથી તમારી પાસે? નથી તો જુઓ અહીંયા. એટલે કોઈ દિવસ અસંતોષ પોતાની જિંદગીમાં લાવવું નહીં. માણસે સમજદારી કેળવવાની જરૂર છે. અને બીજું કે પ્રેમ કેવું ખેંચી લાવે છે એ પણ તમે અનુભવ કર્યો કે તમારો જરાક જેટલો પ્રેમ. કેટલા બધા બચ્ચા આવી ગયા. પેલા
પેલી ગાડી ઊભી કરીને પેલા લોકો ઊભી રાખી ગાડી. કોણ? જીપ વાળા. પછી ઉતરીને આવી ગયા અને જવાનું મન નહોતું થતું એમને. એમાં એક બે ભાઈ તો નાચવા લાગ્યા હતા એમ અને જવાનું મન નહોતું થતું એમને. પેલા પકડીને લઈ ગયા છેલ્લે તો એક ભાઈ. ડ્રાઈવરે ગાડી ચાલુ કરી. હા, અને પેલા બસ વાળા ભાઈ એમને બી ગાડી ઉભી રાખી, એ બી મસ્તી માણતા હતા. બરાબર. ને પછી એમને આપણને સજેસ્ટ કર્યું. આપણે તો ભાન ભૂલેલા હતા, મસ્તીમાં ખોવાઈ ગયેલા હતા, એટલે એમને બિચારા જરાક ટકોર કરી આપી કે ઉઠો ઉઠો, ચલો ચલો ચલો. તો કેટલી સુંદર આ બધી ઘટનાઓ છે, જે ઘટનાઓ આપણને જીવનમાં એની કોઈ કિંમત નથી હોતી, એની કોઈ વેલ્યુ હોતી નથી. અને હું તમને એટલે બતાવું છું કે તમારું બ્રેન પણ હજુ એટલી કેપેસિટી ધરાવતું નથી કે તમે આટલું પિકઅપ કરો છો ખરા, પણ હજુ ઊંડાણોથી થવો જોઈએ. અને એનો આનંદ તમે બધાએ માણો કે નહીં? રસ્તામાં આવતા કોઈ પડી ગયેલા પહાડ, નાળા, કેટલા બધા નાળા. વરસાદમાં શું હાલત થાય? ફસાઈ જવાય ને વચ્ચે. અને સાંકડા રસ્તા ને ટર્નિંગ પહાડ પર ગાડી ચલાવવાની મજા આવી ને. એક જ સર્કલ ની અંદર તમે કેટલું બધું શીખી ગયા. ફટ 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 ફટ. આ કેટલા ડ્રાઈવર બધા આવી ટ્રેનિંગ આપે તમને, ત્યાં શીખવાડે. બીજા જીવનના આવા ચક્રાવા, જ્યાં સુધીથી જન્મ ને મરણ સુધીના કેટલા ચક્રાવા આવતા હોય, કેવા સાંકડા રસ્તા આવતા હોય, કેવા નદી નાળા વચ્ચે આવતા હોય, કેવું ઉબડ ખાબડ વ્યવસ્થા વગરનું જીવન આવતું હોય. અને એમાંથી તમારે બધાય પસાર થવાનું છે, એક સ્થિરતા રાખીને. તમારું બધાનું પેલું શું કહેવાય ને, સ્ટીયરિંગ બરાબર હતું ને? આમ ચડ્યા તો આમ ફર્યું, પણ આમ આમ નહીં થયું ને. આમ આમ થાય તો શું થાય? બ્રેક બરાબર હતું ને? જો ગાડી આમ થઈને આમ થઈ, પણ આમ જ થાય તો શું થાય? બરાબર ને? તો બ્રેક પર પણ પગ બરાબર હતું અને પેટ્રોલ પર પણ બરાબર પગ હતું. પડે સમજ? તો જીવનના હર માર્ગ ઉપર કેટલો પેટ્રોલ આપવો, ક્યાં વધારવો, ક્યાં ઘટાડવો, અને કેવા ટર્નો ઉપર ગાડી કેવી રીતે ચડાવી લેવી, વચ્ચે પથ્થર આવે તો કેમ ખસેડી લેવી, ખાડો આવે તો કેમ ચલાવી, અને સાથે સાથે મસ્તી માણી લેવી અને પ્રકૃતિને માણી લેવું. તો આ શરીર ધારણ કર્યા પછી આ બધી સફરો કેવી કેવી રીતે પસાર કરશું ખબર નથી. તો જો સંઘર્ષ નથી તો બહુ સુંદર છે, પણ જો થોડા સંઘર્ષ આવે તો પોતાની ક્ષમતાને ના ગુમાવીએ, પોતાનું સ્ટીયરિંગ વ્યવસ્થિત રાખીએ, પોતાનું બ્રેક વ્યવસ્થિત રાખીએ, પેટ્રોલ બરાબર આપીએ. સૌથી પહેલાં ગાડી વ્યવસ્થિત રાખીએ, ઢચર ઢચર નહીં. જેમ આપણી આશાબેનની ઢચર ઢચર હતી, પોતે તો ઢચર ઢચર થાય, સાથે ગાડીમાં બેસવાની શું હાલત વિચાર્યું કોઈ દિવસ? કરો તો બિચારો જે પાસે બેઠેલું એની શું હાલત? મારા એવી તો બેસે જ નહીં, બગાડી મૂકે. મને તો ખબર હોતી તો હું લેતે જ નહીં સાથે. માણસને એક ઓળકાર આવે તો તકલીફ થાય છે બીજાને, અને પહેલા પોતાને જ થાય છે. જ્યારે પોતાને ઓળકાર આવે, તમારું પેટ બગડેલું હોય, તમે ઠીક છે મૂળો ખાધો અને ઓળકાર આવે તો મૂળાને આવે છે, બરાબર, પણ બગડેલું પેટ હોય તો કેવો ખરાબ ઓળકાર આવે, અને એ બરાડ બહાર નીકળે, બીજાને લાગે, બીજાને કેવી ઇફેક્ટ થાય. એટલે હવેથી બુદ્ધિ આ વાપરવાની. આશા મેં કીધું નહીં આજે કેવું જોઈએ
કે આવી તકલીફ છે. બીજાને તકલીફ અપાય નહીં, આપણે તકલીફ વેઠી લો અને અપાય નહીં. એટલે કોઈ માંદું છે તો કહો કે હું માંદો છું. નહીં ખબર હોય વસ્તુ જુદી છે. એટલે આ દિમાગની અંદર માણસે સમજદારી કેળવવી જોઈએ બધી જાતની. અને છતાં ચલાવવા માટે જેમ જોયું કે ઉબડ ખાબડ રસ્તા આવે જ છે જીવનમાં, તો એ બી એક ઉબડ ખાબડ રસ્તો હતો, આવ્યો ગયો, ચલો છુટ્ટી, બરાબર. પણ આપણા થકી કોઈને ડિસ્ટર્બન્સ ન થાય એ કાળજી આપણી હોવી જરૂરી હોય છે. તો બહુ ફાઇન અનુભવ થયા નહીં? પછી શું અનુભવ રહી ગયો? આપી ધોવી પડશે. થોડું પ્રસાદ આપો ને છોકરાને. બોલ, તમને બતાવ્યું ને શું? કાલે પ્રસાદ લીધો એમાં ખૂબ ખૂબ આનંદ અનુભવ. લીધો કે આપવામાં આનંદ? આપવામાં તમે પ્રસાદ આરોગ્ય એ બદલ અમને ખૂબ આનંદ થયો. આ ચડાવે અહમ. અમે બનાવ્યું અને બધાએ ખાધું ને આનંદ લીધું એટલે અમે કેવું સરસ બનાવ્યું. આ ચડે અહમ, એક પોઈન્ટ. અને બીજો પોઈન્ટ, અમે પ્રેમથી બનાવ્યું ને ખાધું તેનો આનંદ, એ બહુ સુંદર પોઈન્ટ. એમને અહમ નથી ખબર, પણ એમનામાં સુંદર પોઈન્ટ જ છે કે બધા આનંદથી ખાધું અને એમને સૌથી વધારે ખુશી રહી કે માએ ખાધું, બરાબર. તો આ પ્રસાદ નથી ખાધું, માં તો ભોગ ખાય. એક કટકાથી આ લૂછી કાઢો જરા. કેવાને ગામડિયો ખોરાક હતો આપણો, જાડો ખોરાક કહેવાય. જુવાર, બાજરી, મકઈ આ બધું જાડો ખોરાક કહેવાય. અને ઘઉં રાજા કહેવાય બધા અનાજનો. અને ઘઉંની પૌષ્ટિકતા પણ જુદી હોય. અને આ બધો જાડો ખોરાક, પણ એ જાડા ખોરાકની અંદર પણ જાડા ખોરાકની અંદર નાખ્યું ઘી અને ગોળ, એટલે એની મહત્તા વધી ગઈ, એની કેપેસિટીઓ વધી ગઈ અને એનો ટેસ્ટ બી બદલાઈ ગયો. અને તમારો ટેસ્ટ તો હતો જ અંદર. એ ટેસ્ટ વગર કોઈ ટેસ્ટ આવે જ નહીં. એટલે તમે એ અનુભવ કર્યો કે તમે બહુ પ્રેમથી બનાવ્યું અને બધા પ્રેમથી આરોગ્યું અને માએ બી ખાધું. વાત કરી છે તમારી, મેં પણ બહુ વર્ષો પછી ઝાપટી હોય તો હું નાની હતી ત્યારે આટલું ઘી ખાતી હતી, પણ મેં કાલે ખબર નહીં, મને કોઈ અસર બી નથી થઈ. કે કહેવાનો મિનિંગ કે મને વજન લાગ્યું પેટમાં, કે મને આમ આમ થયું અને મારાથી હજુ ઉઠાતું નહીં હતું. શું પછી એક કઈ નાનું સરખું કઈ લટકતું આવ્યું એટલે મને થયું કે ઉઠવું જોઈએ, બહુ થઈ ગયું, એ તો મારાથી ઊભા થવાશે નહીં અહીંયાથી, તો પણ નહીં ઉઠાય મારાથી, તો બી બેહી રહી થોડું ખસેડીને. શું એક વોર્નિંગ મળી. પણ ખરેખર એમાં સૌથી સુંદર હતું તમારો પ્રેમ, તમારી આત્મીયતા, આટલો બધો. અને તે બધાને જ જંગલમાં મંગલ જેવી વાત થઈ. બહુ આનંદનો વિષય. અભિનંદનને પાત્ર તો તમે છો કે તમારામાં પ્રેમ ઉભરાય છે, પણ એ પ્રેમ ખોવાઈ નહીં જાય, અટવાઈ નહીં જાય. એટલી સુંદર ભાવનાઓ જે તમને સુંદર બનાવશે, બીજાને બી બનાવશે, પણ તમને બી સુંદર બનાવશે. એટલે પોતાની અંદર ઉભરાવા દો પ્રેમને, પોતાની અંદર શ્રદ્ધાને વિકસવા દો અને પોતાની અંદરનો આત્મવિશ્વાસ ડેવલપ થવા દો.
અને શ્રદ્ધાળુને કોઈ દિવસ ખલ્લાસ નહીં કરો. અને કોઈ દિવસ શંકામાં ન જાઓ. બધું ભૂલી વિસરીને ખાલી પ્રેમ કરો. બધું ભૂલું વિસરીને મસ્તી માણો. તો જો જીવન જીવવાની સૌથી મોટી કલા તો આ છે. આર્ટિફિશિયલ આર્ટ ઓફ લિવિંગ ઇટ ઇઝ નોટ વેલ સબ્જેક્ટ બટ રિયાલિટી ઇઝ એ ગુડ. તમે નેચરમાં આવીને નેચરને જુઓ. આપણે ઇતિહાસ તો બહુ વાંચીએ, લેક્ચર તો બહુ સાંભળીએ, પણ એને આંખોથી જોઈએ ને અંદર ઉતારીએ ને એને માણીએ, એમાં જમીન આસમાનનો ડિફરન્સ પડે ને. દવાને માટે લાખો રૂપિયા, હજારો રૂપિયા ખર્ચી દઈએ ડોક્ટરને ત્યાં ને જ્યાં ને ત્યાં જોઈએ. હવા તો એ જ ખાધે જ રાખીએ, ખોરાક તો એ જ ખાધે રાખીએ, એટલે ફરી તે જ વાતાવરણમાં જીવ્યા કરીએ. પણ વગર ડોક્ટરને પૈસા આપ્યા વગર થોડું આટલું ચાલી લઈએ, થોડી ખુલ્લી હવામાં આવી જઈએ, એ જ પૈસાનો ઉપયોગ આવામાં કરી લઈએ, તો મને લાગે છે કે ઘણો બધો ફેરફાર થઈ જાય આપણામાં. જે પેલી દવાથી નહીં થાય એના કરતાં આ વધારે સારી દવા. હવે ગણતરી કરીએ કે આટલા બધા પૈસા, તો પૈસા તો તમે એક ડગલું બી ચાલો તો પૈસા વગર તો ઊભા રહેવાય જ નહીં. સુરતથી વરાછા જવું હોય તો બસના બી પૈસા કાઢવા પડે. અને એમ કહો કે બસના પૈસા નહીં કાઢીને ચાલતા જઈએ તો શરીરને એટલી અથડામણ થાય શું. એટલે આ બધી ગણતરી તો કરતા ન આવડે, પણ જો ગણતરી કરીએ તો પૈસા કમાવી લો, પણ એને વાપરો ક્યાં, કેવી રીતે એ આવડત જોઈએ. ગટરમાં નહીં નાખો પૈસાને, પણ પૈસાનો સારામાં સારો ઉપયોગ થાય એ અગત્યનું છે. તમે પૈસાથી દૂધ પીઓ ને તમે પૈસાથી શરાબ પીઓ. શરાબ કદાચ તમને થોડી વાર ભાન ભૂલાવી દે, થોડું તમને રેસ્ટ આપે, પણ તમારું શરીર તો બગાડી મૂકે. જ્યારે દૂધ તમે પીઓ, પ્રમાણસર પીઓ, તો તમને ચેતનતા આપે, એનર્જી આપે અને તમારું જીવન સુધારે. તો પૈસાનો ઉપયોગ ક્યાં કરવો, કેવી રીતે કરવો. એક પૈસો છે તે તમે શરાબમાં, વેશ્યામાં વાપરી આવો જઈને, અને એક પૈસો તમે કોઈ ધર્મ કામમાં વાપરો, તો પેલો આનંદ ને પેલો આનંદ તમને જમીન આસમાનનો ડિફરન્સ આપશે. નહીં કર્યું હોય તો કરી જોજો, ને કરવો હોય તો. પણ આગના પારખા ના હોય. જે લોકો વડીલોએ કીધું હોય તો કદાચ કોઈએ અનુભવ કર્યો હશે, એટલે એને માની જ લેવું પડે, એને સ્વીકારી લેવું જ પડે. ગણિત માંડીએ તો 1 ને 1 2 ટીચર કે તો તે માની જ લેવું પડે. એમ કહેવાય જ નહીં કે કેવી રીતે 1 ને 1 2 થાય. પછી તો જીવનના અનુભવથી ખબર પડે કે 1 ને 1 2 કેવી રીતે થાય. બરાબર છે? તો બહુ ફાઇન તમે જમાડ્યું. રોટલો, રવૈયાનું શાક. હું તો ખાતી હતી તો વિચાર કરતી હતી કે આ લોકો મસાલો ત્યાંથી બનાવીને લાવ્યા, જેથી આપણને ખબર નહીં પડે કેવી રીતે મસાલો બને. ખરો તો મસાલાનો જ એમાં ટેસ્ટ છે, બરાબર ને? એટલે તમે લોકો સંતાડી ગયા અમારાથી. તમારે કેવું પડશે મસાલો કેવી રીતે બનાવે. પણ ખરેખર બહુ ફાઇન હતું. અને તેમાં મને તો જો ગોળ બી બહુ ભાવે, ઘી પણ બહુ ભાવે, રોટલો બી બહુ ભાવે, રવૈયાનું શાક બી બહુ ભાવે. મારી તો બધી જ ફેવરેટ આઈટમ હતી. મરચાં બી બહુ ભાવે મને, એટલે આપણને તો વાંધો આવે એમ છે જ નહીં. જેને બિચારાને ઘઉંની રોટલી જોઈતી હોય, જેને આ નહીં ફાવતું હોય, એમાં બી કોઈ છે નહીં. મને લાગે બધા ખાવાવાળા. અને મીઠું મરચું ને ઘી ને તેલ ને બધું આવે, ગોળ ને ખાંડ, એટલે કોને ના ભાવે, કેમ?
રસદાન ભાગ, જીભના ચટાકા બહુ ભારે. હું બીજાનું નથી કહેતી, હું મારું જ કહું છું. હું પોતે ટેસ્ટી ખાવા વાળી છું. મને પોતાને બધા ટેસ્ટ ગમે. એટલે કોઈનો વાંક છે બહુ ફાઇન. પછી સુરેશ તમારું બેસી જાઓ. તાલી તો વગાડો, એમને અભિનંદન તો આપો ભાઈ. જ્યોતિબેન અને શારદાબેન. શારદાબી નામ બહુ ફાઇન, જ્યોતિબેન નામ બહુ ફાઇન. અને બિચારા એમના આસિસ્ટન્ટોને કેમ ભૂલાય, જે બિચારા બોલિંગ કરતા, પેલા દોડતા રનર રનરમાં કલ્પનાબેન અને છાયાબેન. સરસ, બહુ ફાઇન. એનો પ્રોગ્રામ તો આપણે કાલે સાંજે કરી દીધેલું, અધૂરું રહી ગયેલું. અભિનંદન ક્યાંથી અટકી